જય માતાજી, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં. તો આજે ખરેખર વરસાદ ફૂલ ચાલુ છે. કાલે વિડીયો ના બન્યું તો આજે પણ વિચાર્યું કે કેપો પાડે મજા નહીં, તો સ્ટોરી લાયા છે લેટવા ડોહા ઉપર, કુમતારજીના હરીબા ઉપર. એટલે આપણે આજે બાપુ કાકાનું દેશી શુદ્ધ ગાયનું ઘી એના પર આપણે શીરો બનાવવાનો છે અને શીરો બધા ખાય એટલે આગળના ભાગ તમે જોયેલા છે. તો બ્લોગમાં જોડાઈ રહેજો. આ વિડીયોના કઈ કઈ જગ્યાએ કટ લેવાના છે બધા કટ બતાવીશું. એક્ટરો બધા રેડી છે. વાઘુભાઈને ગયા છે શીરાની સામગ્રી લેવા માટે અને જીતો છે જ રેડી. કોઈ તારા નહીં ખાવાના, સ્વાર્થ નાશે સહુ સગાઈ, પાવલું પાણી પાવાના. અરે આટલી ઉંમરે તો હરિયો મેલ દો હવે. પાણી ભરું તો હરીજી, પાણી તો ધોવાય નહીં. હે મુંડા કાકા, હે મને સમાચાર મળ્યા છે કે કાલ તમે દવા પણ ગયા હતા. શીરાનું કોણ કહે? એટલે પછી હરીબા જ કહે પણ હરીજી ચોખ્ખું અત્યારે ચો મળે છે. હું ખાવું અત્યારે આ તો ચટણી મળે ગળા. શું? ચોખ્ખું અત્યારે ચો મળે છે, શું હા, એ તો ખાવું? હું કહું કે ખોરાક કરો ને તો ઘરનો દેશી ખોરાક કરો. ભલા આદમી પહાડ જેવું શરીર થઈ જાય તમારું. આ દેશી તો શું શાક રોટલો કાયમ ખા છે. આ મફુજીનું ઘી લાવો અને શીરો બને ખો ભલા આદમી. એક મહિનામાં તો તમારો પહાડ જેવું શરીર થઈ જાય. હવે આપણે કેવું બાંધવાની જરૂર છે? આપણે મફુજી નહીં તાજા બાજા લઈ જાઓ. અસલ ઘી રાખે છે મફુજી, આપણે અસલ ઘી રાખે છે ગાયનું. હા? એટલે લેટવા ડોહા જેવું લઈને આવ્યા. ચોખ્ખે ચોખ્ખા જાહેર મોકલી દઈએ યાર. તમે ભલે ગમે એવી ચર્ચા કરો ને આપણે જાહેર મારે મફુજી ઘી લેવા જતો શીરાની કામણી છે. ફૂલકાથી બીમાર છે એટલે શીરો કરી ખવડાવો તો મારે ખાઓ. અરે ચોખ્ખે ચોખ્ખું કહી દે એમ. ચોખ્ખે ચોખ્ખું કહી દઈએ. સ્વાનંદ નહીં રાખી. કઢી પીવો છો બરાબર? કઢી પીવો એટલી ગળા તો શાંતિ કે તોય હજી ખારું છે. આ બાજુ પાટણ બાજુ જઈએ એટલો બધો જોવો વરસાદ નહીં પડ્યો, માટલો જ છે. પાટણ તો હાલ પાટણ પાટણમાં નહીં લે, પંજાબમાં. તો પંજાબમાં પડ્યો હાલ. પંજાબમાં પડ્યો બહુ ખરેખર બહુ ડેન્જર પરિસ્થિતિ કહેવાય હાલ. એટલે બહુ જ ખરાબ પરિસ્થિતિ છે. પબ્લિક સપોર્ટ બહુ કરે. આપણે લગભગ 17મો પડ્યો હતો. 2017માં પડ્યો. 17મો લગભગ એના બનાસકાંઠામાં. પછી આ વર્ષ થોડું એવું લાગે છે. 25 બહુ ખતરનાક છે. 2025 ભયાનક કિસ્સા જોવા જ મળ્યા છે. એટલે 2025 વરસાદ બને એટલી કાં તો આવશે જ. સાલ ખતરનાક આવી ગયો ભારતમાં એટલે આવી ગયો કહેવાય છે. બોલે છે તે ચો ગાધું છે. વાંધી હારું જીવ લે. હા. સ્ટાર્ટ. ખરેખર આટલી બધી તમારી ઉંમર થઈ ગઈ, છેલ્લે મરવા પડ્યા છો હવે તોય આખી જિંદગી સારું કરીને તમે ગાધું નહીં હો. એટલે તારું હગલું આનાથી હારું ચીયું. હા, અલે પણ ડેલી શાકની રોટલો જ ખાવાનું યાર. આ તો તાર બીજું શું ખાવાનું? એમ નહીં, ચોમાસાનો સમય છે ભલા. ધરાઈ ફરતા હેડો તમે તારે. હારું ખાવાનું ના પાડ્યું હતું. રોટલી ઠરી દે. મળતા વચ્ચે નહીં લ્યા. વડાપાવ કેવું કહેવાય ને? વડાપાવ તો ના હોય. વડાપાવ નહીં લ્યા. પરાઠા. પરોઠા. પરોઠા. પોતાના પરાઠા મેચ ના આવે મૂર્ખા. એટલે પરોઠા કહેતો તો. જો પકડી ગયો તો આપણા ભૂપતજીનો ને ખેગારજીનો કટ પટી ગયો કમ્પ્લીટ. હા, કમ્પ્લીટ. તો હવે કિશન છત્રી લઈને ફરતો હેડે છે. વરસાદ રહી ગયો છે. હવે થોડી ગરમી પડે છે. તમે અળવાર પેલો ભાવ કે ગરમી ના, થોડી ગરમી પડે. વાયરો આવે છે પણ ગરમીનો આભાસ થાય થોડો. જેમ કે હોજે વરસાદ ફૂલ આવવાનો હા. આજની અને 3 દાડાની આગાહી પૂરેપૂરી છે. આપણે તો સમાચારમાં જોઈએ એટલે કહીએ ભાઈ, બાકી જાજી ખબર નહીં પડતી આપણે. આબાઈ જેવું
વરસાદ આવવા દ્યો. આઈ એમ રેડી. તાણે. ઓમે એક દાડો સમય છે આ તો. આવો એ તો ખાઓ બે જણા. એટલે અરે કે દારૂ કે એકલા ખાઓ એમ. આ ના હા, એકલા બસ. એકલા તમને આમંત્રણ છે. એટલે તું બોલ તું મેના જેવું મારજે. ખાલી બધે ખવડાવવાની તો નહીં. જો અમે તો લેટવા જાય છે અમે સારું સારું ખાધું. તમે તમારી જિંદગીમાં કદી સારું ખાધું નથી. એટલે તમે તારે આવો હોય ને તો આવી જજો. આજ તમને ખવડાયો એ થોડો લેખો લે. આજ હું તમને ખવડાયો જેટલા આવશે ખવડાવ્યો ગાધા વગર જવાની જવાની એમ કહું જેટલા આવીએ એટલા ખાતા ખાતા જાય ખાતા એમ કહું આ સ્વાદનું નહીં રાખવું. આ ખોખામાં મફુ કાકાનું શુદ્ધ ઘી છે અને આ બધી શીરાની સામગ્રી છે. શીરો બનાવો છો એમ? ઓય ચોકડ બનાવો છો તમારા ઘેર? ના ભાઈ ના મારા ઘેર નહીં તો ફૂમતીના ઘેર આવીને રાખ્યું છે અને અમે બે જણા શીરો અને મગ બનીને ખાવાના છે. તમારું જી છે જી સાહેબ. ઓવે વાહ ભાઈ વાહ, આર્યું મને ગમ્યું. અરે ભલા આદમી આખું ગુજરાત તમારું જી ખાય છે અને અમે તો તોય ઘરના છે તો અમારે તો લાવવું જ પડે કે એ વાત સાચી છે, ખાવી પડે. મગુજી હા. શીરો કંપની કે હરી વચમાં કંપની લાગી. હા એટલે તમારે આખું ગુજરાત તમારી કંપનીનું જે ખાય છે એવી રીતે તમારા નોમની કંપની નહીં. સ્ટાર્ટ. ઓય ભાઈ, હા બાબુજી શું હર્યા લ્યા? શું કરવાનું હોય એનું આ ઇયન કંપનીનું પેકિંગ છે તો એને ઓળખતા નહીં શું કરવાનું હવે કેમ ને કેવું જો આખો દાડો કંટાળો માં તો આવતો ને કોણ? વાલીઓ આપણે ચલ બે લોટા હા 2 લોટા 2-3 લોટા રેડી દેજો લાઈતી જો લાઈ ભાઈ ખૂટતું કરતો ભાઈ રે ચેડથી રેડવામાં નહીં મજા આવે. તો ભાઈ પાણી પહેલા મનો હોય અમે આગળ હું ગોળ પાકી મૂર્ખા. આ તો લીધું જ નહીં એમને ચાલુ જ છે એમને જ ચાલુ હોય લે કો ગાભુલા રૂમાલ વાળો પેલો ખેતાલી બળવા પેલો ખેતાલી લે રે બા મગ. આઈ ગયા કણકા હું મગજ ખોઈ કણાય ગોળ પાજ્યા મગ નાઈ ગયો. તો હવે આપણે શીરો બનાવવાની પ્રોસેસ ચાલુ થઈ છે આમાં કા હરીભાઈ શીરો બનાવી ભૂપતજી ગોળ ભાગી બાસ્કુજી ઇલાયચી ફોલી રહ્યા ટિફિન કમ્પ્લીટ બોલા. ભાઈ વાલિયા પારો લાવજે તો આમાં કા ફૂમતાઈ બેહી રહી વાઘુબા બેહી તે રહી નરવા બેઠા, એ નરવા બેઠો છું, અભિક નરવા બેઠો છે. બળુબા હરિયો કરે જો અહીં ખૂટી ખૂટી. ખોટી 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 નહીં પાણી ભર્યા લે ભેડું લાવ હા. ઈશાન હા માર ઘેર તૈયાર કરાવડાવ ભેડું જાજી લેતા ભૈડું. ડાયરેક્ટ કોમે નાખું ભાઈ તો તો આપણે ભૈડું લાવી દીધું અને બધા ભાઈઓ કામ તો વાત છે, કરવા માટે બધા તારા રેડી થઈ બધા તારા કાકા હે ભાઈઓ ને કાકા ફૂમતાઈ જેમ બેહી રહ્યા કામ કરાવો જે તું કરાવડાવી ગુજરાતની એક જ ઝલક મફુ કાકાનો કેસ સૌથી અલગ. દિવસની રાત ના થાય અને મફુ કાકાના ઘીની વાત ના થાય. ડાયલોગ બોલે કોચી મંગાઈ દે એમ કહો ભાઈ કોચ વાળો ચાલશે એટલું ઘણું થઈ ગયું. ભાઈ હંપું પડ્યું હોય ને હા નહીં. ગુજરાતની એક જ ઝલક મફુ કાકાનો કેસ સૌથી અલગ. દિવસની રાત ના થાય અને મફુ કાકાના ઘીની વાત ના થાય. યા તો કમ્પ્લીટ તૈયારી થઈ રહી છે. ખાલી ગરજ હોય એટલે ભેગા બાકી ખાવા મોશેટા હા એ બાબુજી હું તો આમાં તને નહીં બોલાયો બનતા એ મોરલાની વાત કર એ મેં બાબુજી કીધા છે
બાપુ ને કીધું ઓએ તું ભણ્યો નહીં એટલે એને મારો ભાઈબંધ ફર્યો તું તારી જે વાત નહીં કરવાની મોબાઈલ વાત કરવાની વાત એટલું આપણે 10 જણા ખાઈ જા હેડો બળી મચ્છી ગરમ થઈ જાય હરિકા કેટલો પ્રોસેસ આવી હવે જીમો ભેડકું નાખવાનું છે બરાબર થોડી વાર પછી આમ કેમ શેવડ છે પછી ગોળ વાળું પાણી રેડી છે અને આ બધું ડ્રાયફ્રૂટ નાખશે અમે ફૂલ આ ઢોકળું વાગતા હતા એટલે નહીં દેશ મોકો મળ્યો તો હું ગવાઈ દીધો મેં છોકરાઈ હે એ આ પાણી રેડો હટો હવે ચાલ્યું હોણસી પાણી ઈકણા જ પડી હાથમાં થઈ લે હા પકડો જો હા હરીભાઈ હા શીરો ચાલી રહે એવું છે એટલે આ ભલા એટલે વધી પડે 4 જણા તો આવા દો એટલે ક્યાંકાજી વચ્ચોવચ ના બેહો મોસામ બેહો પછી બીજા બધા ચો બેહે છે બસ ફૂંટાઈ બે થાળીઓ લાવો હેડો બજે કરતું ઓય બધા હાથ નવરા મિલ દે હાથ નવરા હું બાર કટ પાડો ખાવે. ખાતા પછી તું જીતો પછી મુજી હા. હારું બરોબર જોઈને આવો બે થાળીઓ ગાઢ લગી બે થાળીઓ એકમાં શીરો કાઢવાનો છે અને એકમાં મગ કાઢવાના છે તમે બધા જઈ અને હાથ ધોતા આવજો હેડો ઢોરાઈ નાખ્યા હોત તો વળી ફૂંટાઈ એટલે કરવાનું છે હવે તમે ખાલી થાળીઓ લાવો અને મારા હાંગે જ બેહી દો હેડો એટલે વાન ઈયન હું ભળી આવ્યો ગયું પેલાની વાત લે કે ભાઈ ભાઈ વાત એ પણ છે લઈ જાય આજ મારા તમે હોય આ તો હોય કે આ બે જણાને આયોજન કર્યું છે જીનો શીરો બનાવ્યો છે જી કેટલું મોંઘું છે 2100 રૂપિયાનું જી છે પણ તો 2100 રૂપિયાનું જી તમે લાવી તમારા ઘરે શીરો બનાવો તો પહોળ એટલે તેલમાં બનાવતા નહીં મૂર્ખો જીની ફેક્ટરી મી કરી છે જીની કંપની મી ખોલી છે જી લઈ જોઈએ જી તો શિક્ષણથી વિડીયો પતી ગયું અને આપણે જે વિડીયો હતું એ મનોરંજન માટે હતું કારણ કે આ બધા માણસો હતા જાણે જાણે હરીજીને ખાવાનું બનાવતા હતા એટલે અરે લેટવા ડોહા કહીને કહેતા ને 1 રૂપિયાનો ખર્ચો ના કરતા એટલે આ વિડીયો મેં એવું બતાવ્યું કે એકન ખાવા જ નહીં બે જણા જ ખાઈ કારણ કે ખર્ચો એ કરે તો આટલે આપણું વિડીયો પૂરું થાય છે અને બધા ભેગા મળી શીરો ખાઈ લઈએ તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવો ગરીબા